શરત શ્રી મહાપ્રભુ અહીંયા જીવને નિશ્ચિંત કરતા આપ આજ્ઞા કરે છે. આ માર્ગમાં આવ્યા પછી જીવની ક્યારેય પણ ચ્યુતિ નથી, જીવનું ક્યારે પણ પતન નથી. ભગવાન દ્વારા તે જીવ ક્યારે પણ પરિત્યક્ત નથી થતો. માટે આ સર્વોપરી માર્ગ છે. આને રાજમાર્ગ કહેવાય. રસ્તાઓ તો ઘણા બધા હોય, પણ કોઈ રસ્તા ખાડા ખડબા વાળા હોય, કોઈ રસ્તામાં બહુ બધા સ્પીડ બ્રેકર્સ આવતા હોય. પણ રાજમાર્ગ રાજા માટે, નેતા માટે જે માર્ગ હોય છે, એ માર્ગ કેવો હોય છે? જ્યાં એક કંકર પણ ના હોય, એક કાંકરી પણ જોવામાં ના આવે. શ્રી મહાપ્રભુજીનો માર્ગ એ આવો રાજમાર્ગ છે. જે માર્ગમાં નામ નિવેદન કરાવીને શ્રી વલ્લભ જીવના હૃદયમાં તાપાત્મિકા ભક્તિનું બીજ પ્રસ્થાપિત કરી અને જીવને નિશ્ચિંત કરે છે કે હવે તારે ચિંતા નથી કરવાની, હવે તારે કોઈ ઉદ્વેગ નથી કરવાનો, હવે તારું સર્વ કાંઈ પ્રભુ જ સંપાદિત કરશે. એવો આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે.